સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં ચાંદખેડામાં આવેલ કોર્પોરેશનની સબઝોનલ ઓફિસ ખાતે કોન્ટ્રાક્ટ પર છેલ્લા કેટલાક સમયથી કામ કરતા સફાઈ કર્મીઓને અચાનક 9 ફેબ્રુઆરીના રોજ બીજા દિવસથી કામ કરવા આવવાની મનાઈ કરવામાં આવી હતી। આ અંગે સફાઈ કર્મીઓએ સબઝોનલ ઓફિસમાં વાત કરતા તેમણે આ અમારી જવાબદારીમાં નથી આવતું તેમ કહીને હાથ ઉપર કરી દીધા હતા। આ સફાઈ કર્મીઓએ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેમણે ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો, જેથી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આ સબઝોનલ ઓફિસની મુલાકાત લીધી અને જોયું હતું કે સબઝોનલ ઓફિસનું કમ્પાઉન્ડ ધૂળ, કચરો અને પાનની પિચકારીઓથી ખદબદી રહ્યું છે। અને આ ઉપરાંત ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે જૂના સફાઈ કર્મીઓની મુલાકાત લીધી અને તેમની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો। कुलदीप है पहला शुरुआत में कुलदीप હતો પહેલા કુલદીપભાઈ હતા, પછી રાકેશભાઈ આયા, પછી હવે ઈશ્વરભાઈ કહે છે। હા તો એટલે પૂછો હવે કે ફોન જ ઉપાડતા નહીં, ફોન જ કોઈ અમારું એટલે તમારે કોઈ લેવા દેવા નથી ને? તમને જે માણસે કામે રાખ્યો હોય એમની તમારે કોઈ લેવા દેવા નથી ને? મારો તો કોન્ટ્રાક્ટથી મતલબ મેં કોન્ટ્રાક્ટરને કહી દીધું તમારે કોઈ લેવા દેવા નથી ને? કોન્ટ્રાક્ટરે તમને શું કીધું કે આવો હા એ તો કીધું હવે ત્રણ જણા હોય તો એમાં એક ફોન ના ઉપાડે તો એમની કોન્ટ્રાક્ટર કોણ છે તો એટલું તો ખાલી કહી દો બસ। એ મોકલે છે માણસને કે તો ભાઈ તમે ભાઈને બોલાવો જેને કામે રાખે એને ખબર હશે ને તો કોન્ટ્રાક્ટરને જોડે એમને શું વાતચીત થઈ સાહેબ આમાં તમારા પાસે લિસ્ટ જ નથી ભાઈ। કોન્ટ્રાક્ટરનો કેવું કે ખબર, પહેલા કે કુલદીપભાઈનો કોન્ટ્રાક્ટ હતો તો કે 2 મહિના થયા, પછી કેવો બંધ થઈ ગયો, કેવો રાકેશ સાહેબનો ચાલુ થયો, પછી રાકેશ સાહેબ કે મારો બંધ થઈ ગયો, હવે કે ઈશ્વરભાઈનો જો ઈશ્વરભાઈ બે કે એમની તમારે કોન્ટ્રાક્ટરથી લેવા દેવા બરોબર છે। એ કોન્ટ્રાક્ટરને બોલાવું છું, જેને મોકલશે એ તમે વાત કરી લેજો, કોન્ટ્રાક્ટર પોતે જ ના આવે જો આપણા કોઈને મોકલો તો છો કે નહીં, પણ ક્યારે મોકલશે? તમારા જોડે જેને વાત એવી કામ અરે પણ ઉપાડો તો ને ફોન જ નહીં। મીડિયા સાહેબે આ જ વસ્તુ ઊભો કરવાની, ગવર્મેન્ટના એમ્પ્લોયને કોઈને પડી નથી કે કોન્ટ્રાક્ટર કોણ છે એ એમને નહીં ખબર। ભાઈ કહેવામાં તો અમદાવાદ એક સ્માર્ટ સિટી છે અને કહી શકાય કે વારંવાર સ્વચ્છતા ઝુંબેશ અહીંયા હાથ ધરાતો છે, પરંતુ અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે ચાંદખેડા સબ ઝોનલ ઓફિસમાં। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે સફાઈ કર્મીઓ છે તેમને ના પાડી દેવામાં આવી છે, જૂના સફાઈ કર્મીઓને। અને અહીંયા હવે આ સબ ઝોનલ ઓફિસની જાણે કોઈ દેખરેખ કરવાવાળું નથી। અહીંયા કમ્પાઉન્ડની અંદર કૂતરા ફરે છે અને આ કચરો પણ છે। આ બાજુ આપણે બધું જોઈ શકાય છે કે અહીં કેટલી ગંદકી છે। હવે આ જે ગંદકી છે સબ ઝોનલ ઓફિસની અંદરનું જે કમ્પાઉન્ડ છે તેની આ ગંદકી આપણને જોવા મળી રહી છે। અને આ બાજુ જો હું કહું તો અહીંયા કોઈએ આ રીતે છોતરા નાખીને મૂક્યા છે, પાનની પિચકારીઓ મારી છે। અમારા જે કેમેરામેન છે એમને કહીશ કે અહીંયા બતાવે આ જે રીતે આખો કચરો જોવા મળી રહ્યો છે। અને અહીંયા ખાસ કરીને વાત કરીએ તો આ પાનની પિચકારીઓ થૂકે છે, કાગળો પણ નાખ્યા છે, પાંદડા ધૂળ બધું એમને પડ્યું છે। આ બાજુ જો વાત કરવામાં આવે તો અહીંયા સખત જે છે કચરો જોવા મળે, પ્લાસ્ટિકની કોથળીઓ। હવે આ બધું જ જે છે તેમાં આપણે એવું કહી શકાય કે અત્યારે કોઈ અહીંયા જાણે ધણી ધોરી નથી, અહીંયા કોઈ દેખરેખ રાખવાવાળું નથી તેવું છે। જે જૂના સફાઈ કર્મચારીઓ છે તેમને કામ પર આવવાની ના પાડી છે, નવા સફાઈ કર્મચારીઓનું કોઈ ઠેકાણું નથી। અમારી સાથે જૂના સફાઈ કર્મચારીઓ જોડાયા છે। બેન તમે અહીંયા કેટલા વખતથી કામ કરો છો? 2 વર્ષથી। અચ્છા, હવે 2 વર્ષથી તમે અહીંયા કામ કરો છો તો તમે આ કેમ બધું ગંદુ છે કે કેમ તમે સફાઈ નથી કરતા? 9 તારીખથી અમને એવું કહેવામાં આવ્યું કે તમારો કોન્ટ્રાક્ટ બંધ થાય છે, 1 દિવસ અગાઉ 10 તારીખ, અને પછી કે અમે કોન્ટ્રાક્ટ ગમે તે આવે એમાં અમારું કોઈ લેવા દેવા નહીં, પગાર બી અમે નહીં આપીએ કે કશું નહીં। અમારે કોના વિશ્વાસે કામ કરવાનું, પગાર તો અમારે લેવાનો કે નહીં, એ દખે અમે કામ બંધ રાખ્યું, કોઈ ઓબ્જેક્શન ઉઠાવતું નથી અત્યાર સુધી। આમ ગમે તે 2-3 દિવસ કમ્પ્લેન હોય ને તો ગમે તે કહી દે, અને અત્યારે 4 દિવસથી એમને પડી રહ્યું છે, કોઈ કમ્પ્લેન નથી કરતું। અમારે હવે ક્યાં જવાનું? અમારે તો નિર્ણય મળવો જોઈએ કે નહીં, ન્યાય મળવો જોઈએ ને। પણ તમને પહેલેથી કીધું તો હશે ને કે તમે આટલા દિવસ પછી તમારે આવવાનું નથી ને તમારે કંઈ કરવાનું નથી। એમની સાથે બીજા પણ એક બેન જોડાયેલ છે, આપણે એમની સાથે વાત કરીએ। તમને પહેલેથી ના પાડી હતી કે તમારે નથી આવવાનું? એમને એટલું જ કીધું હતું 9 તારીખે આવ્યા કે હું 10 તારીખનો પગાર કરી દઈશ, પછી 10 તારીખ પછી મારો કોન્ટ્રાક્ટ નથી એટલે તમે લોકો હવે કામ કરતા નહીં, એવી રીતનું કહેવામાં આવ્યું છે। તો હવે અમે ક્યાં જઈએ? અને ગંદકી અમારા જો એટલી સુફાવે કે અમે કામ કરતા હોય ત્યાં એ લોકો થૂકીને ગંદકી કરે છે। અમારા જોડે બધું બી સબૂત છે અને અત્યારે હાલ કહો તમે બધું બતાવવા બી તૈયાર છીએ।
બિલકુલ બેન, હવે વાત કરવામાં આવે તો અમે આ બધું જોઈ જ રહ્યા છીએ. સખત રીતે ગંદકી છે, પણ તમે જે વાત કરી કે ભાઈ પાનની પિચકારીઓ મારીને થૂકીને તમને પાછું સાફ તરત જ કરવામાં આવે. હા, બધું સાફ કરવામાં આવે ને અત્યારે કોઈ સાહેબનો કોઈનો અમને કોઈ સપોર્ટ આપતું નથી. અત્યારે બધા કોઈ સપોર્ટ કરવા બી તૈયાર નહીં. અને પીએચઆઈ સાહેબ છે ને એમ કહે છે કે કોન્ટ્રાક્ટને તમે બોલાવો, અમને લેખિત આપે. એવી રીતના કે સાહેબ તો અમે કોન્ટ્રાક્ટને કેવી રીતના એમને બોલાવવા ના જોઈએ? પણ તમે પીએચએ સાહેબને રજૂઆત ના કરી કે કોઈ છે નહીં, અમને જ કન્ટિન્યુ રાખો, અમારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરો? તમે કોઈ રજૂઆત કરી ખરી? અમે પીએચએસ સાહેબ જે રજૂઆત કરી, પીએચએસ સાહેબ એમ કહે છે કે આમાં કોઈ મારે લેવા દેવાની, તમારા કોન્ટ્રાક્ટર આવે ત્યારે હું વાત કરું. તો તમારા કોન્ટ્રાક્ટર કોણ છે એ તમને ખબર છે કોણ છે અત્યારે કોન્ટ્રાક્ટર? અમારે ઈશ્વર કરીને કોન્ટ્રાક્ટર છે. અત્યારે એમ કહે છે કે મારે કોઈ લેવા દેવાની, તમે જે કરવું હોય એ કરો. તો પણ કોન્ટ્રાક્ટરે તમને અહીંયા નોકરી અપાવી હોય તો પછી કોન્ટ્રાક્ટર શું કામ આવો જવાબ આપે છે? તમે કોન્ટ્રાક્ટરને રજૂઆત નથી કરી કે ભાઈ? અમે એ બોલાવવા માટે બી એમને કીધું કે તમે અહીંયા ગાડી એકવાર આવીને મળી જાઓ, તો એ એમ કહે છે કે હું ઓફિસે નહીં આવું. એ લોકો એવું કહેવા માગે, કોન્ટ્રાક્ટર આવવા બી તૈયાર નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સફાઈ કર્મીઓ જે છે તેમને જૂના સફાઈ કર્મીઓને આવવાની ના પાડે છે. નવા સફાઈ કર્મીઓ ક્યાં છે તેની હજુ સુધી ખબર નથી. અને જે કહી શકાય કે એમણે કીધું તે રીતે તેમની પાસેથી ઘણું જેવું કામ કરવામાં આવે છે જે સામાન્ય રીતે માનવતાના ધોરણે કોઈ પણ વ્યક્તિ કોઈની પાસે ન કરાવી શકે. પરંતુ અહીંયા જે ગંદકી જોવા મળી રહી છે તે જોતાં તો એવું લાગી રહ્યું છે કે ભાઈ જે સફાઈ કર્મીઓ છે તેમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા અગર છૂટા કરી દેવામાં આવ્યા છે. અને જે એમના જે પીએસએચ જે સાહેબની જે વાત કરે છે તેમને રજૂઆત કરી, ત્યાં પણ તેમને કોઈ જ સાંભળતું નથી. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.